હેલો ગાઈસ, મેં બનાવ્યા છે આ પોટેટો ટ્વિસ્ટર, એ પણ ઘરે અને એ પણ મશીન વગર. બિકોઝ બધાના ઘરે છે એ મશીન હોતું નથી, તો મેં ચપ્પુથી કટ કરીને આ પોટેટો ટ્વિસ્ટર છે એ તૈયાર કર્યા છે. તમે જોઈ શકો છો કેટલા ક્રિસ્પી અને સ્પાઇસી છે બનીને તૈયાર થાય છે. બાળકોનું તેમજ ઘરના બધા મોટાઓનો આ ફેવરિટ નાસ્તો છે એ બને છે. તમે ઘરે ટ્રાય કરી શકો છો એકવાર. ખૂબ જ મસ્ત બને છે. પોટેટો ટ્વિસ્ટર બનાવવા માટે મેં આવા લાંબા એવા 3 બટેટા છે એ લીધા છે. બટેટાને આપણે આવી રીતે પ્લેન વોટરમાં સારી રીતે છે ધોઈ લેશું અને એને આવી રીતે કપડામાં છે એકદમ ડ્રાય છે એ કરી લેશું, સૂકવી લેશું. થોડા બટેટા આપણે આવા લોંગ હોય એવા જ યુઝ કરીશું. પોટેટો ટ્વિસ્ટર બનાવવા માટે મેં આવી વુડનની સ્ટીક છે એ લીધી છે. માર્કેટમાં અવેલેબલ હોય છે, 50 રૂપિયાની આટલી બધી છે આવી જાય છે. જે બચી જાય એ સ્ટીકનો તમે બીજા નાસ્તામાં પણ ઉપયોગ છે કરી શકો છો. આ સ્ટીકમાંથી આપણે આવી રીતે પાછળનો જે ભાગ છે એ થોડો હું કટ કરી લઉં છું. આ ભાગ એટલા માટે કટ કરું છું કે આટલી સાઇઝની સ્ટીક છે એ આપણી કઢાઈમાં છે આસાનીથી છે આવી જાય છે, એટલે આસાનીથી આપણે પોટેટો ટ્વિસ્ટરને છે ફ્રાય કરી શકીશું. એટલે મેં પાછળથી થોડી સ્ટીક છે કટ કરી લીધી છે. પ્લસ આવી રીતે બટેટામાં આપણે એકદમ વચ્ચોવચ આ સ્ટીકને આવી રીતે છે એ નાખી દેશું. તમે જોઈ શકો છો, આડાવડી નહીં, બિલકુલ સેન્ટરમાં. હવે આવી રીતે ચપ્પુથી તમે આગળના ભાગથી લઈ અને અંત સુધી આવી રીતે તમે બટેટું છે એ ફેરવતા જશો. ચપ્પુ છે એ આપણે વારંવાર ઊંચું નહીં કરીએ. પ્લસ આમાં ચપ્પુ છે એ આપણે જે વચ્ચે સ્ટીક નાખી છે ત્યાં સુધી એવી રીતે છે એ પહોંચી જવું જોઈએ. તમે જોઈ શકો છો, બને એટલું આપણે આવી રીતને પતલું છે એ કટિંગ કરવાની કોશિશ છે કરીશું. અગર કોઈ સ્લાઇસ મોટી થઈ જાય છે તો કાંઈ વાંધો નહીં, આપણે હાથેથી કરીએ છીએ તો થોડુંક જાડા પાતળું છે એ થશે, બટ ઇટ્સ ઓકે. મશીન જેટલું તો છે એ પતલું આપણાથી ન થાય, પણ થાય એટલું આપણે પતલું છે આવી રીતે કટિંગ કરવાની કોશિશ છે એ કરીશું. બહુ ચપ્પુ ઉચકીશું નહીં અને જ્યાં સુધી આવી રીતને સ્ટીકને તમારું ચપ્પુ અડે નહીં ત્યાં સુધી આપણે છે આવી રીતને ચપ્પુને છે ફેરવતા રહેશું ગોળ ગોળ રાઉન્ડ શેપમાં. તમે જોઈ શકો છો વિડીયોમાં, એવી રીતે આપણે આખા બટેટામાં મેં આવી રીતને છે જો ગોળ ગોળ સ્લાઇસ છે બનાવી લીધી છે. હવે આપણે આને થોડી આપણે અલગ તો કરવી પડશે, એટલે થોડી આપણે અલગ કરી લઈએ. જે થોડીક આવી રીતના જોઈન્ટ હોય તો આપણે એને જોઈન્ટ રહેવા દેશું, પણ થોડીક આપણે આમ લેયરમાં છે એવી રીતને આપણે એને અલગ તો કરવી પડશે, એટલે આવી રીતે અલગ છે કરી લઈએ. આપણે મશીન વગર પોટેટો ટ્વિસ્ટર બનાવીએ છીએ એટલે આપણે થોડુંક હાથેથી છે આ કરવું પડશે. બિલકુલ ઇઝી છે, ખૂબ જ સરસ છે નાસ્તો બનીને છે તૈયાર થાય છે. માર્કેટમાં મળે એવો નાસ્તો તમે ઘરે છે બનાવી શકો છો. બસ આવી રીતે આપણે થોડું અલગ છે કરી લેશું એટલે એકદમ આ રોલના રૂપમાં છે એ બની જશે. તમે જુઓ છો, થઈ ગયું ને અલગ એકદમ. તો આવી રીતે આપણે હાથેથી થોડું સેપરેટ છે કરી લઈશું. આવી રીતે તમે જોઈ શકો છો, મસ્ત છે બની ગયું છે. આવી રીતે બાકીના બંને બટેટા છે એને પણ હું છે કરી લઉં છું. હવે મેં અહીંયા લીધેલો છે 50 ગ્રામ જેટલો કોર્નફ્લોર પાવડર. કોર્નફ્લોરમાં હું નાખું છું સ્વાદ અનુસાર નમક, હિંગ, ધાણા જીરું, ચટણી, હળદર, ગરમ મસાલો અને આમચૂર પાવડર. આમચૂર પાવડર ના હોય તો તમે સ્કીપ કરી શકો છો. હવે આ બધું સારી રીતે આપણે આવી રીતે મિક્સ કરી લેશું પાણી નાખતા જઈને. અહીંયા મને 1/4 કપ જેટલું પાણી છે એ આમાં જોયું છે. આપણે કેટલું જાડું પાતળું રાખીએ છીએ એ તમે વિડીયોમાં જોઈ લો, એ રીતે તમે છે પાણી છે એડ કરશો તો ચાલશે. તમે જોઈ શકો છો મેં કેટલું જાડું પાતળું છે રાખ્યું છે. આનાથી સેજ જાડું હશે તો પણ ચાલશે, પણ મેં અહીંયા આટલું જાડું પાતળું છે રાખ્યું છે. હવે આ લિક્વિડને આપણે આવી રીતે પોટેટો ટ્વિસ્ટર ઉપર છે આપણે શું કરી દેશું, આવી રીતે ફેલાવી દેશું. બરોબર આમ અંદર પણ ઉતરી જાય એવી રીતને બધી સ્લાઇસમાં છે એ ચડી જાય એ રીતે આ લિક્વિડ છે આપણે આખી સ્ટીક ઉપર છે આવી રીતને
લગાવી દેશું. એટલે જ મેં અહીંયા એક પ્લેટમાં છે આવી રીતને લીધેલું હતું, લિક્વિડ બનાવ્યું હતું. તેલ મેં પહેલેથી જ ગરમ છે એ લો ફ્લેમ ઉપર થવા દીધું હતું. આપણે જ્યારે આમાં લિક્વિડ લગાવતા હતા ત્યારે જ લો ફ્લેમ ઉપર રાખ્યું હતું, પછી મેં મીડિયમ ફ્લેમ ઉપર છે એ કર્યું છે. અને આવી રીતે એને ફ્રાય કરવા જ્યારે નાખીએ છીએ ત્યારે 2 મિનિટ સુધી આપણે એને હલાવીશું નહીં. જ્યારે આપણને એમ લાગે કે હવે આનો કલર ચેન્જ થવા માંડ્યો છે ત્યારે આપણે એને ફેરવીશું. અહીંયા મેં બીજું ટ્વિસ્ટર છે એ પણ તૈયાર કરી લીધું છે. એ પણ મેં સાથે સાથે આની સાથે જ છે એ ફ્રાય છે એ થવા રાખી દીધું છે. અને હવે હું આને ચેન્જ કરી લઉં છું આવી રીતે ઉપર નીચે. તમે જોઈ શકો છો કલર છે એ ચેન્જ થયો ને, એટલે થોડુંક આમાં આવી રીતના પોટેટો જે છે બટેટા છે સોફ્ટ થઈ જશે, એટલે થોડા ભેગા થશે. તો આપણે આવી રીતે થોડાક અલગ છે એ કરીશું, એટલે શેપમાં રહે એટલા માટે. તો આવી રીતે બંને પોટેટો ટ્વિસ્ટર છે હું એક સાથે છે એ તળી લઉં છું. હવે આપણા પોટેટો ટ્વિસ્ટર છે બનીને છે તૈયાર થઈ ગયા છે. આવી રીતે એકદમ બ્રાઉન છે મેં થવા દીધા છે. તમે જોઈ શકો છો એકદમ બ્રાઉન છે મેં થવા દીધા છે. આપણે બંને છે એક પ્લેટમાં છે કાઢી લેશું. તો બનીને તૈયાર છે આપણા મસ્ત મસ્ત એકદમ ક્રિસ્પી અને સ્પાઇસી પોટેટો ટ્વિસ્ટર. હજી આપણે આના ઉપર છે મસાલા છાંટીશું. તો મેં આમાં અહીંયા 3 પોટેટો ટ્વિસ્ટર છે એ આપણે બનાવ્યા છે. હવે આના ઉપર આપણે જે બ્લેક સોલ્ટ આવે છે ને સંચળ, એ હું છાંટી દઉં છું. અને મેગી મસાલા છે એ પણ છે એ છાંટી દઉં છું. પ્લસ તમારે કેચઅપ સાથે છે કે માયોસીસ સાથે છે ખાવું હોય તો તમે એ પણ એના ઉપર છે લગાવી શકો છો. આટલું લિક્વિડ અહીંયા બચી ગયું છે, એને હું બીજી રેસીપીમાં છે એ યુઝ છે કરી લઈશ.